तारे जमीन पर। નમસ્કાર દર્શક મિત્રો, પાસ થવાના પંચામૃતના આજના આ છઠ્ઠા દિવસના પ્રથમ એપિસોડની અંદર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણા પંચામૃતની અંદર જે અમૃત છે એ ધોરણ 12ના કોમર્સની અંદર ગુજરાતી વિષય માટેનું છે. એમાં ખાસ કરીને વ્યાકરણ અને લેખનના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. જે વિદ્યાર્થી મિત્રો અહીંયા બેઠેલા છે એ પણ ગુજરાતી વિષય માટે માર્ગદર્શન મેળવી અને એમનું જે કંઈ નોલેજ છે એને સમૃદ્ધ કરવા માટે આતુર છે વિદ્યાર્થી મિત્રો. અને થોડી મારે એ વાત કરવી છે કે એચ.બી. કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ જે છે 1956થી શરૂ થઈ અને ત્યારથી શરૂ કરી અને આજ સુધીની એમની જે શૈક્ષણિક યાત્રા છે, એમનું જે જ્ઞાન યજ્ઞ છે, એની અંદર કોમર્સ ફેકલ્ટીનું જે રિઝલ્ટ છે એ સીમાચિહ્ન સ્વરૂપે રહ્યું છે. જ્યારે પણ બોર્ડની અંદર રિઝલ્ટ ડિક્લેર થવાનું હોય ત્યારે 12 કોમર્સની વાત આવે ત્યારે ટોટલ 20 નંબર જો જાહેર થવાના હોય તો એમાંથી 10થી 12 તો ધી એચ.બી. ન્યૂ હાઈસ્કૂલના હોય. તો આ જે નંબર આવતા હતા વિદ્યાર્થી મિત્રો એ તમામ વિષયોનું રિઝલ્ટ સારું હોય તો જ આવી શકે. અને એમાં આપણે આજે જે વિષયની વાત કરવાના છીએ ગુજરાતી વિષય, એનું પણ રિઝલ્ટ ખૂબ સારું હોય તો જ આ બધી વસ્તુ શક્ય બની હોય. મારે એક વાત કરવી છે કવિ પ્રેમાનંદ વિશે. એમણે એવી એક ભીષ્મ પ્રતિજ્ઞા કરેલી કે જ્યાં સુધી હું ગુજરાતી ભાષાને તેના ઉચ્ચ સ્થાન ઉપર નહીં બેસાડું ત્યાં સુધી હું માથે પાઘડી નહીં પહેરું. તો હું ગુજરાતી તરીકે અને તમારા બધા વતી પ્રેમાનંદજીને સલામ અને સેલ્યુટ કરું છું કે એમે જે ગુજરાતી માટેનું ગૌરવ અનુભવ્યું, જે અભિમાન નહીં પણ ગૌરવ કહેવાય. તો એમનું આ જે ગૌરવ છે, એમનો જે આત્માનો અવાજ છે એ અવાજને આપણે પણ ફોલો કરવાનો છે. અને હું તો એવું કહું છું કે માણસ ગમે તેટલી ભાષા બોલે પણ હશે પણ કોઈ પણ ભાષાની અંદર, પણ એ રડે તો હંમેશા માતૃભાષામાં. અને એટલે જ કહેવાય છે કે જન્મભૂમિ અને જનનીનું ઋણ કદી પણ આપણે ચૂકવી શકીએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે આ યાત્રા છે ટોપ લેવલની, એ યાત્રાની અંદર તમારે પણ સહભાગી બનવાનું છે. અને અનેરો અવસર તો એ છે કે સમગ્ર ગુજરાતના કોમર્સ ફેકલ્ટીના જે વિદ્યાર્થીઓ છે એ પણ આજના આપણા અમૃતની અંદર સહભાગી થવાના છે. તો આજના આપણા જે તજજ્ઞ મિત્ર છે ધી એચ.બી. ન્યૂ હાઈસ્કૂલના શ્રી સુરેશભાઈ અગ્રાવત સાહેબ, એ આપણને ગુજરાતી વિષયની અંદર 90 ઉપર, મને તો હવે 90 પણ નથી ગમતા, જે રીતે તમારો સ્પિરિટ છે એ રીતે 10 to 100 સુધી જવા માટે આજે તમને જે ગાઈડન્સ આપે એ ગાઈડન્સ તમારે વ્યવસ્થિત રીતે ગ્રહણ કરવાનું છે. અને તમારો જો કોઈ પ્રશ્ન હોય વિદ્યાર્થી મિત્રો તો એ પ્રશ્ન તમારે એપિસોડના અંતની અંદર 5 થી 7 મિનિટની અંદર પૂછવાનો છે. તો હવે હું એમને ઇન્વાઇટ કરું કે એમનું જે એનરિચ અથવા તો એમને જે કલેક્શન કર્યું છે ગુજરાતી ભાષાની અંદર એ તમારા સુધી પહોંચાડે. તો પ્લીઝ સુરેશભાઈ, આપણા વિદ્યાર્થી. અમારા ગત એપિસોડમાં ગુજરાતીના પ્રશ્નના પરિરૂપને આપણે બરાબર રીતે જોયું છે. આપ જ્યારે બોર્ડની પરીક્ષા આપવા ગયા છો, જઈ રહ્યા છો, ત્યારે સમગ્ર પરિરૂપ આપણા મગજમાં બિલકુલ સરસ રીતે બેઠેલું છે. ગુજરાતી વિષયમાં મોટા ભાગે વિદ્યાર્થીઓના માર્ક જો જતા હોય તો વ્યાકરણ અને લેખન વિભાગમાં છે. આજે આપણે આજનો એપિસોડ વ્યાકરણ અને લેખનને અનુસરીને લીધો છે. તો આ ભાગમાં વિભાગ બી, જે આપણો વ્યાકરણનો વિભાગ છે, એ વિભાગને આજે આપણે ચર્ચા કરવાના છીએ. એમાં સૌ પ્રથમ લેખન રૂઢિ ભાષા શુદ્ધિથી શરૂ કરીને આપણે આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 21, 22, 23 અને 24 આ પ્રશ્ન એવો છે કે જે તમને સમગ્ર પુસ્તકના કવિ, લેખક, પ્રકાર, ઉપનામ, ઉદ્ધૃત વગેરેમાંથી પૂછાય છે. સૌ પ્રથમ હું આપની સાથે ચર્ચા કરું તો એનો એક નમૂનો હું આપની સામે રજૂ કરું તો કાવ્ય પાઠ, જેમ કે આપણો પહેલો જ પાઠ છે અડવાનો વેશ, એના કર્તા છે અસાહિત ઠાકર અને એક પ્રકાર છે ભવાઈ. આપણે જે સારી રીતે ભણ્યા છીએ ભરત ગોત્રના લજ્જા છે, જેના કવિ અને લેખક કહી શકાય એવા નાનાલાલ છે, કવિ નાનાલાલ, જેમનું ઉપનામ પ્રેમ ભક્તિ છે. ડોલન શૈલી, ઘણા વિદ્યાર્થી મિત્રોને થતું હશે કે પ્રકારમાં ડોલન શૈલી એક નવો વિષય છે. તો ડોલન શૈલી એ નાનાલાલે વિકસાવેલી એક અલગ શૈલી છે. ખરેખર આપ એવું ભણ્યા હશો કે સાહેબ ભરત ગોત્રના લજ્જા ચિત્તો પદ્ય નાટક છે, પણ એ પદ્ય નાટકની શૈલી જો કોઈ વિકસાવી હોય તો એ નાનાલાલે વિકસાવી છે, પદ્ય અને ગદ્ય મિશ્રણ. ત્યારબાદ ડીમલાઇટ, જેના લેખક છે રઘુવીર ચૌધરી અને પ્રકાર છે એકાંકી. માનચતુર અને ધર્મલક્ષ્મી, એના કર્તા છે ગોવર્ધનરામ ત્રિપાઠી અને તે નવલકથા અંશ આપ સૌ જાણો છો. સરસ્વતી ચંદ્ર એ ગુજરાતી ભાષાનો જ નહીં
સમગ્ર વિશ્વનો સૌથી મોટો નવલકથાનો ગ્રંથ છે એનો એક અંશ આપણે ભણીએ છીએ. પાણીની દિવાલ જેના કરતા છે ધ્રુવ ભટ્ટ અને પ્રકાર છે વાર્તા. વિનિપાત, ધૂમકેતુ અને એ પ્રકાર પણ વાર્તા. હવે આપને થશે કે ધૂમકેતુનું પૂરું નામ, તો જેમ મેં ઉપર કહ્યું તેમ અહીંયા નાનાલાલ પ્રેમ ભક્તિથી ઓળખાય છે તેમ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ધ્રુવ ભટ્ટના ઉપનામથી જાણીતા છે. એના માટે મેં આજે નીચે થોડાક ઉપનામ આપને આપ્યા છે. ફરીવાર યાદ કરાવું, ગુજરાતી સાહિત્યના બધા જ ઉપનામ નથી, પરંતુ જે ખાસ મહત્વના છે, વારંવાર પૂછાય છે, જેમાં દર્શક મનુભાઈ રાજારામ પંચોલી, સેહેની આપ જાણો છો બલવંતરાય કલ્યાણરાય ઠાકોર, જેમને પ્રયોગવીરનું બિરુદ પણ મળ્યું છે અને ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યના પિતા પણ કહેવાય છે એવા બલવંતરાય ઠાકોરનું ઉપનામ છે સેહેની. મરીજ, ગુજરાતના ગાલિબ તરીકે વાસી અબ્બાસ અબ્દુલ અલી, જેનું ઉપનામ છે મરીજ. સ્વામી આનંદ હિંમતલાલ રામચંદ્ર દવે. આ અને બાકીના આપ આપણી ચોપડીમાં આ પ્રમાણે જો કોઠો બનાવશો તો પરીક્ષામાં 21, 22, 23 અને 24 પ્રશ્નમાં આપને જરૂરથી સફળતા મળશે. તો આ રીતે આપ પણ કાવ્ય અને પાઠના કર્તા, કૃતિ, પ્રકાર, ઉદ્ધૃત અને કવિ લેખકના ઉપનામ જો એક નોટના પાનામાં ઉતારી લેશો તો અવશ્ય આપણને આ 4 પ્રશ્નોમાં મદદરૂપ બનશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વ્યાકરણની ચર્ચા કરીએ તો સૌપ્રથમ વ્યાકરણ વિભાગમાં આપણે લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિનો જે પ્રશ્ન છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિ એટલે શું? જેમ ચંદ્રિકાબેને એમણે કહ્યું તેમ કે ગુજરાતી આપણી માતૃભાષા ચોક્કસ છે, પરંતુ આપણે એમાં ઘણી બધી ભૂલો કરતા હોઈએ છીએ. દાખલા તરીકે અહીંયા આપ જોઈ રહ્યા છો કે મેં 5 એવા ઉદાહરણ લીધા છે અને એ તમને લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ વાક્ય સુધારીને ફરી લખો એવા પ્રશ્નમાં પૂછાય છે. હવે સૌપ્રથમ આપ વાંચો છો 5 નાથે દ્રૌપદી અનાથ હતી. હવે ગુજરાતી ભાષામાં એક નિયમ છે, કદી પણ સંખ્યા ન લખાય. હા, આપના મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હશે કે સર સાલ લખવી તો શું કરાય? તો ગુજરાતી ભાષામાં સાલ લખવાની છૂટ છે. જેમ કે 2013, 1900 એ રીતે આંકડામાં લખી શકાય, બાકી કોઈ પણ સંખ્યા આંકડામાં લખી શકાતી નથી. તો 5 નાથે દ્રૌપદી અનાથ હતી એનો જવાબ પરીક્ષામાં લખવો હોય તો તમે કેવી રીતે લખશો? તો એને તમારે સંખ્યામાંથી શબ્દોમાં ફેરવવાનું છે. 5 નાથે દ્રૌપદી અનાથ હતી. આ રીતે તમે જવાબ લખશો તો તમને અવશ્ય માર્ક્સ મળશે. 5 નાથે દ્રૌપદી અનાથ. આવું બીજું ઉદાહરણ આપું તો આપ નિધિ અને નિકુંજનો પાઠ ભણો છો, એમાં નિધિ દલીલ કહે છે 3-4 વર્ષથી એક ધારી દલીલ કહીને હું થાકી ગઈ છું. તો એમાં 3 અને 4 શબ્દ એ આપણે સંખ્યામાં નહીં લખીએ, પરંતુ શબ્દોમાં લખીશું 3-4. એવી રીતે બીજું ઉદાહરણ તમને આપું તો મારા ગામમાં રાજાનો કિલ્લો હતો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આવી રીતે અંડરલાઈન કરેલી નહીં હોય, પણ અત્યારે આપનું ધ્યાન દોરવા માટે મેં ખાસ અંડરલાઈન કરી છે. બીજા પ્રકારનો જે લેખન રૂઢિનો પ્રશ્ન છે એમાં જોડણીની ભૂલ હશે. આજે હું જોડણીની અલગથી પણ ચર્ચા કરવાનો છું, પરંતુ આ પ્રશ્નના અનુસંધાનમાં જો ચર્ચા કરું તો આપ સૌ જોઈ રહ્યા છો કે અહીંયા આપ કિલ્લાની જોડણી ખોટી જોઈ રહ્યા છો. તો કિલ્લાની જોડણીમાં હસ્વ ઈ આવે તો આખો જવાબ કેવી રીતે થશે? હું અહીંયા લખું છું, મારા ગામમાં, તે જ પ્રશ્ન, ખાલી કિલ્લાની જોડણી આપણે સુધારીશું. રાજાનો કિલ્લો હતો. આપની જાણકારી માટે કહું, આપણો અભ્યાસક્રમ 2006માં શરૂ થયો. આ અભ્યાસક્રમ જે તમે ભણો છો એના પહેલા જ વર્ષના પહેલા જ પેપરમાં આ પ્રશ્ન પૂછાયો હતો, મારા ગામમાં રાજાનો કિલ્લો હતો. એમાં માત્ર આટલી જ ભૂલ હતી, રાજાનો કિલ્લો હતો. તો આપે પણ મારા ગામમાં રાજાનો કિલ્લો હતો એટલું જ સુધારવાનું છે. ત્રીજો પ્રશ્ન, એમની બાજુમાં પડખે અમારું ઘર છે. વિદ્યાર્થી મિત્રો, આ સવાલ કઈ રીતે પૂછે છે? તો તમે જુઓ છો બાજુમાં અને પડખે. ઘણીવાર આપણે ગુજરાતી ભાષામાં બોલવામાં ઘણી બધી ભૂલો કરી છે. ઇંગ્લિશ શબ્દને પણ આપણે સામેલ કરી છે. જેમ કે આપણે બોલીએ છીએ એકચ્યુઅલી, ખરેખર હું આવવાનો જ હતો, સોરી, માફ કરજો, ભૂલથી મિસ્ટેક થઈ ગઈ, આ સળિયો બેન્ડવાળો, આવા બધા શબ્દો આપણે બોલીએ છીએ, સ્વીકારીએ છીએ, સાંભળીએ છીએ. ઘણીવાર કંઈક ભાઈ ગોલ રાઉન્ડ વર્તુળમાં બેસો, તો ગુજરાતી ભાષામાં ક્યારે પણ આ શબ્દ ચાલી શકે નહીં. અહીં આપ જોઈ રહ્યા છો કે એમની બાજુમાં અને પડખે બંનેનો અર્થ એક જ છે દોસ્તો. બાજુમાં લખી શકાય અથવા પડખે. તો સવાલ એ થાય જવાબ કેવી રીતે લખશું? તો
એમની બાજુમાં અમારું ઘર હતું અથવા એમની પડખે અમારું ઘર હતું. આપણે સવાલ આ જવાબ આ રીતે લખી શકશું, એમની બાજુમાં અમારું ઘર હતું. આ રીતે પ્રશ્નનો જવાબ આવશે. અથવા માનો કે આપણે બાજુમાં નથી લખવું તો એમની પડખે અમારું ઘર હતું. આ રીતે પણ જવાબ લખી શકાય. દરેક વિદ્યાર્થીઓએ ગણવેશમાં આવવું. આપણું ચોથું વાક્ય, દરેક વિદ્યાર્થીઓએ ગણવેશમાં આવવું. હવે આપ જોઈ રહ્યા છો કે ગુજરાતી ભાષામાં વચનનો ભેદ ન ચાલે મિત્રો. જેમ કે આપણે જો દરેક લખીએ તો એ વિદ્યાર્થીઓ બહુવચનમાં ચાલે ના. તો શું લખવું જોઈએ આપણે? દરેક વિદ્યાર્થીએ ગણવેશમાં આવવું. હવે તમે કહેશો અમારે વિદ્યાર્થીઓએ લખવું હોય તો તમે દરેક શબ્દ લખી શકતા નથી. તો તમારે એ તે લેવું પડે વિદ્યાર્થીઓએ ગણવેશમાં આવવું. પણ આગળ દરેક શબ્દ આપેલો છે, જેથી આનો જવાબ તમે લખશો ત્યારે આ રીતે લખશો, દરેક વિદ્યાર્થીએ ગણવેશમાં આવવું. આ રીતે લખી શકાય, કારણ કે દરેક શબ્દ એક વચનમાં છે. આવા ઘણા વાક્યો આપણા પુસ્તકમાં છે, ગુજરાતીની ચોપડીમાં છે. પાંચમું વાક્ય, માં, હું વાંચું છું ધ્યાનથી સાંભળજો. માં ના હૈયા માં સુઈ સુઈ ને કસુંબી નો રંગ પીધો. હવે આ વાક્યની દ્રષ્ટિએ આપણને જરા પણ સેટ થતું નથી. કેમ? સાનિધ્યનો અભાવ છે. ઘણીવાર પરીક્ષામાં પૂછાય તો વાક્યમાં વચ્ચે જગ્યા વધારે હોય, સાનિધ્ય ન હોય. જેમ કે અમદાવાદમાં એક રિક્ષા પાછળ સરસ મજાનું વાક્ય મેં વાંચેલું, જે આપ 9મા ધોરણની ચોપડીમાં ભણી ગયા છો, હું માનવી માનવ થાવ તો ઘણું. હવે પેન્ટરે લખવામાં સહેજ ભૂલ કરી, હું માં નવી માં ન થાવ તો ઘણું. આપને બતાવું તો આપને ખ્યાલ આવે. વાક્ય આ રીતે લખેલું હતું. જો ઉમાશંકર જોશીનું સરસ વાક્ય છે, એનો કેટલો વિચિત્ર અર્થ નીકળે છે. હું માં નવી માં નવ થાવ તો ઘણું. આપ સૌ જાણો છો કે વાક્ય બહુ સરસ છે, હું માનવી માનવ થાવ તો ઘણું. પરંતુ જો પદ સાનિધ્યનો અભાવ હોય તો અર્થનો અનર્થ થઈ જાય. તો એ પણ આપ ખાસ ધ્યાનમાં રાખજો. હવે આનો જવાબ તમને આપું તો માના વચ્ચે જગ્યા ન હોય, શબ્દ ભેગો હોય. માના હૈયા માં એ પણ શબ્દ ભેગો આવશે. સુઈ સુઈ ને સુઈ સાથે જોડાશે. કસુંબી નો, પણ કસુંબી નો અહીં જગ્યા છે છતાં મેં નથી લખ્યું, મારે આપને બતાવું તો એટલા માટે. તો કસુંબીનો રંગ પીધો. આ રીતે વાક્ય થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 પ્રકાર યાદ રાખશો, 5 પ્રકાર. તો લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિમાં આપ અવશ્ય પૂરા માર્ક્સ મેળવી શકશો. ત્યાર પછીનો જે આપણો પ્રશ્ન છે, પ્રત્યય સુધારો. આપણે બોલવામાં ઘણીવાર ભૂલ કરીએ છીએ, એવી જ રીતે લખવામાં ભૂલ કરીએ છીએ. ઘણીવાર એવું બને કે ભાઈ ગુજરાત બહારના રાજ્યના જે વ્યક્તિ હોય, વિદ્યાર્થી હોય, એ આ ભૂલ કરે છે. જેમ કે હવાને બહાર નીકળવામાં હિંમત નથી. તો હવાને બહાર નીકળવામાં નહીં, હવાને બહાર નીકળવાની હિંમત નથી. શબ્દ જો ફરી એકવાર, હવાને બહાર નીકળવાની હિંમત નથી. તો મા પ્રત્યય ખોટો છે, એની જગ્યાએ શું હોવું જોઈએ? ની. બીજો પ્રશ્ન લઈએ આપણે, મારે આંગણે એક પડછાયો રોકે છે. તો મારે આંગણે નહીં. તમે જો બોલવામાં તમને ભેદ લાગે છે, મારે શબ્દ ન હોય, મને આંગણામાં એક પડછાયો રોકે છે. ફરી એકવાર આ ઉદાહરણ પુનરાવર્તન કરું. મારેની જગ્યાએ શું મૂકશું આપણે? મને આંગણામાં એક પડછાયો રોકે છે. ચોથું ઉદાહરણ લઈએ તો રાજ્ય પર શત્રુઓમાં ચડાઈ કરી. તો શત્રુઓમાં નહીં, રાજ્ય પર શત્રુઓએ ચડાઈ કરી. અજબ છે ક્રિકેટનો કામણ. તમે જુઓ છો કે ક્રિકેટના કામણ એ બહુવચનમાં છે, તો નો કઈ રીતે આવી શકે? અજબ છે ક્રિકેટના કામણ. આ રીતે આ પ્રત્યય સુધારવાનો પ્રશ્ન પણ વ્યાકરણમાં તમને પૂરા માર્ક્સ અપાવશે. આટલું ધ્યાન રાખશો તો મિત્રો, તમે જેની રાહ જોઈ રહ્યા છો તે જોડણી. ગુજરાતી ભાષામાં આપણે જોડણીની ભૂલ કરીએ છીએ, જેને કારણે ઘણીવાર આપણે માર્કમાં ક્યાંક માર ખાઈ જાય છે. તો જોડણીની ભૂલ ન થાય એટલા માટે મેં આપણી ગુજરાતી ચોપડીમાંથી થોડીક પસંદ કરેલી અને ખાસ કરીને બોર્ડમાં પૂછાયેલી જોડણી પસંદ કરી છે. તો એમાં ખાસ જો વિચિત્ર બંને હસ્વઈ, આવિષ્કાર બોલવાથી ખબર પડે આવિષ્કાર, તિતિક્ષા, ઝૂંપડી માથે અનુસ્વાર આપણે કરીશું અવશ્ય, અનુસ્વાર આવશે જ. દીપ્તિ, ઘણીવાર દીપ્તિની જોડણી દીપ્તિબેન પણ ખોટી લખતા હોય. શિલ્પી, મિતાક્ષરી,
ગિરિશુંગ, ગિરિધર, આ બે જોડણી છે મારે ખાસ વાત કરવી છે મિત્રો. ગિરી શબ્દ, ગિરી એટલે પર્વત. હવે બંનેમાં ગિરી શબ્દ જો હસ્વઈ હસ્વઈ, ગિરિશુંગ એવી રીતે ગિરિધર. હવે તમે કહેશો કે સાહેબ તમે નીચે લખ્યું છે ગિરીશ, એમાં તો દીર્ઘ ઈ કર્યો છે. તો એમાં મિત્રો ગિરીશમાં ગિરી વત્તા ઈશ્વરનો ઈશ, તો હસ્વ વત્તા હસ્વ એટલે દીર્ઘ થયો છે, એટલે ગિરીશ શબ્દ થયો છે. કુતૂહલ, સહાનુભૂતિ, મૃત્યુલોક, શિથિલ, મુહૂર્ત, મુહૂર્તની જોડણી મોટે ભાગે ખોટી લખાતી હોય છે આપણે ત્યાં. ક્ષિતિજ, એની જોડણી પર ક્ષિતિ એટલે પૃથ્વી, અને ક્ષિતિજ એટલે પૃથ્વીના ખૂણે જન્મનાર ક્ષિતિજ. હવે નીચે મેં મહત્વની જોડણી લખી છે, એના પર વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાન આપવાનું છે. વીજળીની જોડણી આપણે ત્યાં મોટે ભાગે ખોટી લખાતી હોય છે, ખાસ કરીને વીજળીના ક્યાંય બોર્ડ અથવા તો તમે ક્યાંય સિમ્બોલ જુઓ તો એમાં વીજળીમાં દીર્ઘ ઈની જગ્યા હસ્વઈ કરેલો હોય છે. યાદ રાખો મિત્રો, વીજળીમાં હંમેશા બંને દીર્ઘ ઈ આવે, વીમાં પણ દીર્ઘ અને અળીમાં પણ, વીજ અળી. ધરિત્રી, આશીર્વાદ. વાજબી, હા વાજબીમાં ખાસ આપણે વાત કરું તો મોટાભાગના લોકો વ્યાજબી વ્યાજબી બોલતા હોય છે. વાજબી શબ્દ છે, વ્યાજબી શબ્દ નથી. તિમિર, ગિરીશની વાત મેં તમને કરી, ગિરીશની રીતે જ આપણે શિરીષની જોડણી કરીશું. શિરીષ ગિરીશ બંને એક નિયમથી આવશે. પ્રતિનિધિ, તો વિદ્યાર્થી મિત્રો આમ તો આપણે જેટલું કરવું હોય એટલું જોડણીમાં કામ કરી શકીએ, પરંતુ સમય મર્યાદાને કારણે આપણે આટલા શબ્દો ખાસ યાદ રાખીશું. એ અંગેના પ્રશ્નો આપને હશે તો એની ચર્ચા આપણે કરીશું. ખાસ તમે અરજી લેખનમાં વારંવાર વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય છે કે સાહેબ અરજીમાં 5 ગુણ આવે, હું તમને કહું છું 100% આવે. કઈ રીતે? તો હું આપની સામે એક અરજીનો નમૂનો રજૂ કરું છું. અરજી કેવી રીતે લખાય તો તમે 5 માર્ક્સ પૂરા લાવી શકો. સૌથી પહેલા મિત્રો અહીંયા સરનામું, સંબોધન, વિષય અને છેલ્લે આપની સહી. આની વિસ્તૃત ચર્ચા કરું છું કે આ માર્ક કેવી રીતે લઈ શકાય. તો સૌથી પહેલા સરનામાનું જે મેં ખાનું બનાવ્યું છે, બોક્સ બનાવ્યું છે, તો આપ ખાસ યાદ રાખજો કે સરનામું આપ પહેલેથી જ યાદ રાખજો. પરીક્ષા આપણી 15મી માર્ચે છે ગુજરાતીની, એ પહેલા આપણા મગજમાં કોઈ પણ સરનામું નક્કી હોવું જોઈએ. અને એ સરનામું જ્યારે વિદ્યાર્થી મિત્રો આપ લખતા હોય ત્યારે આપણે ખાસ એક સૂચન કરવાનું, એ સરનામું ભૂલથી પણ આપણું પોતાનું સાચું સરનામું હોવું જોઈએ નહીં. બીજું કે સરનામું જ્યારે તમે લખતા હો ત્યારે ક્યારેય પણ જોડણીની ભૂલ થાય એ નહીં જ ચાલે. તો એના માટે શું કરવું? સરળ સરનામું અત્યારથી પસંદ કરી રાખો. ઉદાહરણ તરીકે તમને સરનામું કઈ રીતે લખાય એનું એક ઉદાહરણ બતાવું તો કથન, એમાં કોઈ કાના માત્રાની ભૂલ પડવાની નથી. બહુ જાણીતી કોઈ પણ અટક લખો. કથન, દવે. આપનું ઘરનું સરનામું લખો ત્યારે ખાસ કરીને એ સોસાયટી મહોલ્લો આપનો લખવાનો નથી, સરળ હોય તે લખવાનો છે. દાખલા તરીકે 20 રાજકમલ સોસાયટી. યાદ રાખો જ્યારે સોસાયટી લખો છો ત્યારે અલ્પવિરામ અવશ્ય કરો. ત્યારબાદ આપણો વિસ્તાર બહુ ઊંડાણથી નથી લખવાનો. ઉદાહરણ તરીકે ગુરુકુલ રોડ, ગુરુકુલ રોડ અલ્પવિરામ. વિસ્તાર તો આપણો મેમનગર, ત્યાં પણ અલ્પવિરામ કરશો આપ. અને અમદાવાદ. હવે ખાસ આપને એક વિનંતી કરું, અમદાવાદના કયા વિભાગમાં આપ રહો છો? જો આપને પિનકોડ યાદ હોય તો લખો, નહીં તો પ્રયત્ન ન કરો. અમદાવાદ લખીને ફૂલ સ્ટોપ યાની કે પૂર્ણ વિરામ. આ રીતે સરનામું લખશો તો તમને પૂર્ણ માર્ક મળશે. જ્યાં સરનામું પૂરું થાય તરત જ આપે તારીખ લખવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો આજની તારીખ માનો છે, માનો તમે 15 તારીખે પરીક્ષા આપો છો તો 15/3/2013 એવી રીતે આજે લખો છો તો 5/2/2013 આ રીતે તારીખ લખશો તો તમને માર્ક્સ મળી જશે. સંબોધન, તો તમે જેને ઉદ્દેશીને પત્ર લખો છો, અરજી કરો છો. દાખલા તરીકે તમે જુઓ છો કે અમદાવાદમાં આજકાલ ચોરીના બનાવો ખૂબ જ બની રહ્યા છે. માનો કે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો કે તમારા વિસ્તારમાં ચોરીનો ઉપદ્રવ વધી ગયો છે, તે અંગે પોલીસ કમિશનરશ્રીને અરજી કરો. તો આપે જ્યાં મેં સંબોધન લખ્યું છે ત્યાં, એટલે મારા આ વિભાગની નીચે આપ લખશો આ રીતે પ્રતિશ્રી. આ શબ્દ આપણે બધામાં કોમન વાપરીશું, સામાન્ય વાપરીશું. કોને અરજી કરો છો ખાસ યાદ રાખો. તો તમને પરીક્ષામાં પ્રશ્નપત્રમાં આપેલું હશે પોલીસ કમિશનરશ્રી. પ્રતિશ્રી તો પોલીસ કમિશનર શ્રી અલ્પવિરામ શાહીબાગ. શક્ય છે ઘણીવાર આપણને સરનામું ન હોય
પ્રશ્નપત્રમાં પણ નથી આપ્યું તો આપ જાણો છો કે પોલીસ કમિશનરશ્રીની કચેરી એક જ હોય અને આપ સીધું પણ અમદાવાદ લખશો તો પણ ચાલશે, કારણ કે આપણને પૂછાયું છે અમદાવાદ, અહીંયા સરનામું પણ આપણે કહ્યું છે અમદાવાદનું. ત્યારબાદ આપણે વિષય ઉપર આવીએ તો વિષય, વિદ્યાર્થી મિત્રો, સરકારી કચેરીઓમાં ઘણી બધી અરજીઓ આવતી હોય છે, એમાં તમારી અરજી ઉપર કોઈ ધ્યાન ન પણ આપે એવું બની શકે, તો તમારે વિષય શોર્ટ એન્ડ સ્વીટ એટલે કે ટૂંકો અને સચોટ લખો, જેથી જોનારને તરત ખબર પડે કે આપણે વિષય આ છે. ઉદાહરણ તરીકે અહીંયા તમે શું લખશો કે ચોરીની ઘટના ડામવા બાબત, અથવા ચોરીની ઘટનાઓ ઓછી થાય કે બંધ થાય એ બાબત, આટલું લખવાનું છે. ત્યાર પછી મેં નીચે જે લાઈન આપી છે કોરી આપી છે એટલા માટે કે ત્યાં તમારે વિગત લખવાની છે વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ તરીકે આ અરજીનું આગળ ચલાવું તો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. અમારા મેમનગર વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં 3 ચોરીના બનાવો બન્યા છે, જેને લીધે બહારગામ કે કોઈ પ્રસંગે બહાર જવાનું થાય ત્યારે ચોરી થવાનો ભય લાગે છે. તો આ અનિષ્ટ તત્વોને સત્વરે ડામવા અને ચોરીની ઘટનાઓ સત્વરે બંધ કરવા નમ્ર વિનંતી. સહકારની અપેક્ષા સહ છેલ્લે આપને સહી કરશો. સહીમાં આપને ખાસ સૂચન કરું કે સહી લખો ત્યારે આપનો વિશ્વાસુ આ શબ્દ આપ લખશો અહીંયા આ ખૂણામાં, એટલે કે અરજીના આ ખૂણામાં આપ લખશો આપનો વિશ્વાસુ. મારે ખાસ એ કહેવું છે કે આપનો વિશ્વાસુ શબ્દ પછી ક્યારે પણ અલ્પવિરામ કે અનુસ્વાર નહીં આવે. ઉદાહરણ તરીકે હું અહીંયા લખું જેથી આપને ત્યાંથી દેખાય, તમારે લખવાનું છે ત્યાં, હું અહીંયા લખું છું આપનો વિશ્વાસુ. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય છે, અનુસ્વાર કરતા હોય છે, બિલકુલ નહીં કરવાનો, અલ્પવિરામ નહીં કરવાનો, અને આપનો વિશ્વાસુની બિલકુલ નીચે ટૂંકી સહી હિન્દીમાં, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં. પણ યાદ રહે આપણે સરનામામાં જે લખ્યું છે તે જ. હવે આપણે કથન દવેનું સરનામું કર્યું હોય અને અહીંયા નીચે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો અબક XYZ આવું લખતા હોય છે, ન લખાય મિત્રો. ઉપર કથન લખ્યું છે તો તમે અહીંયા ગુજરાતીમાં કથન લખો અથવા તો હિન્દીમાં, અંગ્રેજીમાં, જે રીતે સહી કરતા હોય તે કરી શકો. પણ આપનો વિશ્વાસુ, ફરીવાર અલ્પવિરામ નહીં, અનુસ્વાર નહીં. આ રીતે અરજી લખશો. મને વિશ્વાસ છે આપણને ચોક્કસ 5 માર્ક્સ મળશે જ. બરાબર છે. હવે હું આગળ ચર્ચા કરું લેખન વિભાગની તો અર્થ વિસ્તાર. વિદ્યાર્થી મિત્રો, અર્થ વિસ્તાર આપને ખાસ અગત્યનો છે, કારણ કે 5 માર્ક્સનો છે. બહુ જાણીતો અર્થ વિસ્તાર આવશે. 100% આપણી બુકમાંથી નહીં હોય, પણ તમે વર્ષ દરમિયાન ભણ્યા છો એમાંથી જ આવશે. મેં અહીંયા તમને ઉદાહરણ માટે 1-2 અર્થ વિસ્તાર લીધા છે. એમાં પહેલો, ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ, વાઘે માર્યું માનવી, એમાં શો ઇન્સાફ. આ બોર્ડમાં પણ પૂછાયેલો છે, તમને પણ પૂછાઈ શકે. હવે અર્થ વિસ્તાર લખો ત્યારે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ એનો અર્થ લખો. અર્થ લખ્યા બાદ એનો વિસ્તાર તમારી મતિ ક્ષમતા પ્રમાણે, બુદ્ધિ ક્ષમતા પ્રમાણે કરો, અને અર્થ વિસ્તાર જ્યાં પૂર્ણ થાય ત્યાં તમે એનો નાનકડો એવો સારાંશ લખો. ઘણા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હોય છે કે સાહેબ આમાં અમે અન્ય કોઈ પંક્તિ લખી શકીએ? ચોક્કસ મિત્રો, આના જેવી જ બીજી પંક્તિઓ છે જે ખુદ અર્થ વિસ્તાર છે. જેમ કે આપ જોજો, દેવળીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના, ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. એ ઉપરાંત મેં આપની જાણકારી માટે એક લાઈન લખી છે. જેમ કે છે ગરીબોના કુબામાં તેલ ટીપું દોહેલું, ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે. આપે આ બધું સાંભળ્યું જ છે. હજી પણ કામધેનુને મળે ના સૂકું તણખલું, અને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે. આવી ચર્ચાઓ આપણે કરતા રહીશું. આપનામાંથી પણ જો કોઈને આ અંગે પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. ઓનલાઈન પર પ્રશ્નો હશે, આપણે જવાબ આપીશું. કોઈ વિદ્યાર્થી મિત્ર? આજે કઈ વિષય વસ્તુની ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો, એમાં તમે જે કઈ વાંચ્યું હોય दिखे तो क्लोज करना, कोई देखे ऑडियंस तो क्लोज करજો. તો પ્રશ્ન પૂછી લો. બોલો. ઓકે, પૂછો છો બહુ સારા દે કાઢશો. ઓકે પ્લીઝ. સર, મારું નામ નીલ પટેલ છે. મારો પ્રશ્ન એ છે કે ગુજરાતી ભાષામાં જ્યારે અરજી લેખન કરતા હોઈએ ત્યારે કોઈ બી શિક્ષક કે કોઈ બી વ્યક્તિની અરજી હોય, ધારો કે ગુજરાતી વિષયની જગ્યા ફાજલ પડેલ છે તો તે અંગેના પ્રવેશ માટેની અરજી હોય તો તેમાં શું આપણે દરેક વસ્તુનું બિડાણ કરી શકવું શક્ય છે, કે ખાલી એટલું તો કહી દઈએ કે આપણે હું અહીંયા નીચે અરજી પાછળ હું બીડું છું તો એટલું ચાલે કે બહુ ના ચાલે? સરસ સવાલ છે. વિદ્યાર્થી મિત્રોનો સવાલ છે કે માનો કે અરજીમાં આપણને પ્રશ્ન પૂછાયો કોઈ જગ્યા વિશેનો, સપોઝ કે ગુજરાતી HB કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ મેમનગરમાં ગુજરાતીના વિશેષ શિક્ષકની જગ્યા છે, એ અંગે આપ અરજી કરતા હોય તો આપણા દરેક પ્રમાણપત્રની ઝેરોક્ષ જે નીચે આપણે બિડાણ લખ્યું હશે, જેમ મેં તમને ત્યાં સમજાવ્યું ત્યાં વિષય પછી એ બિડાણ લખવાનું છે.
ત્યારબાદ તમારે પૂરી વિગતો લખવાની છે અને છેલ્લે આપનો વિશ્વાસુ આ રીતે લખવાનું છે. બીજા કોઈ વિદ્યાર્થી મિત્રો? સર મારું નામ જાનકી છે. સર મારો સવાલ છે કે અર્થ વિસ્તારમાં પૂરેપૂરા માર્ક્સ લાવવા માટે શું શું કરવું જોઈએ? બહુ સરસ સવાલ છે. મેં અભ્યાસ સમજાવ્યો, ફરીવાર આપને સમજાવું. અર્થ વિસ્તારમાં જો આપે પૂરેપૂરા માર્ક્સ જોઈતા હોય તો સૌથી પહેલા અર્થ વિસ્તારને સમજો, ત્યારબાદ એનો આપની ક્ષમતા પ્રમાણે અર્થ લખો, ત્યાર પછી એના વિશે વિસ્તારપૂર્વક આપ 10, 12, 15 લીટીમાં લખો અને એને લગતો કોઈ અર્થ વિસ્તાર કે કોઈ પંક્તિ આપણા મનમાં આવતી હોય તો એ પણ લખો અને અર્થ વિસ્તારના અંતે સારાંશ લખો, જેથી કરીને આપને પૂરા માર્ક્સ મળી શકે. શક્ય છે આપણી ક્યાંય જોડણીની, લખાણની, ભાષા શુદ્ધિની ભૂલ હશે તો અડધો 1 માર્ક કપાશે, બાકી 5 માંથી 5 માર્ક્સ આપણને પૂરા મળશે. બીજો કોઈ સવાલ? સર મારું નામ વિધિ છે અને મારો સવાલ એ છે કે પરીક્ષામાં કવિ કે લેખકના ઉપનામ પૂછાય અને પૂછાય તો ક્યાંથી પૂછાય? બહુ સરસ સવાલ છે. મેં આપને હમણાં માહિતી આપી તો ગુજરાતીની આપણી 12મા ધોરણની ચોપડીમાંથી જ કવિના ઉપનામ, તખલ્લુસ કે એમને મળેલું બિરુદ, દાખલા કે આપને હું ઉદાહરણ આપું તો ગાંધીજીએ આપણા રાષ્ટ્રીય કવિ એવા ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. આપ જાણો છો કે જ્યારે ગાંધી બાપુ ગોળમેજી પરિષદમાં ઇંગ્લેન્ડ જવા માટે તૈયાર નહોતા ત્યારે ઝવેરચંદ મેઘાણીજીએ સરસ મજાનું કાવ્ય લખ્યું, છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર પીનારા તમે અંજલિ નવો ઢોલજો બાપુ. અને આ કાવ્ય વાંચીને ગાંધીજી ગોળમેજી પરિષદમાં ગયેલા અને આપણા ઝવેરચંદ મેઘાણીને એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું. આવા અન્ય બિરુદ, અન્ય તખલ્લુસ, ઉપનામ આપણી બુકમાં છે જ, જે તમને પાઠની કે કાવ્યની શરૂઆતના પેરેગ્રાફમાં આપેલા છે, એમાંથી તમે ઉદ્ધૃત કરી શકો. કોઈ? સર મારું નામ વ્રત છે. સર મારો પ્રશ્ન છે કે આપણે 1 માર્કના અને 2 માર્કના પ્રશ્નો છે એ ક્યાંથી વાંચવા વધુ યોગ્ય રહે? બહુ સરસ સવાલ છે. પ્રશ્નની વાત છે ક્યાંથી વાંચવા, તો સૌપ્રથમ તો આપણને સમગ્ર ચોપડીના પાઠ અને કાવ્યમાંથી પ્રશ્નો પૂછાય છે. આપે શું કરવું જોઈએ? તો જ્યાં આપણો પાઠ શરૂ થાય છે ત્યાં કવિનો પરિચય આપ્યો હોય છે, લેખકનો પરિચય આપ્યો હોય છે અને તેની નીચેનો જે પેરેગ્રાફ હોય છે એની અંદર સમગ્ર પાઠનું પુનરાવર્તન હોય છે અને છેલ્લે ટિપ્પણમાંથી આ પ્રશ્ન વાંચશો તો ચોક્કસ એમાંથી આપને 1 વાક્યનો જવાબ મળશે. ખૂબ સરસ. સુરેશભાઈ, તમે આપણા વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ કક્ષાનું કહી શકાય તેવું માર્ગદર્શન આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે કંઈ તમે નોલેજ લઈને આવ્યા હતા એમાં વધારો થયો ખરો? યસ ઓર નો? કેટલા માર્ક વધારે લાવશો? હતા એમાંથી 10, 15, 20, 25 ક્યાં સુધી પહોંચશો? જુઓ વિદ્યાર્થી, કોઈના પણ મગજ સુધી પહોંચવું હોય ને તો એનો રસ્તો હૃદયમાંથી પસાર થાય અને કોઈના હૃદય સુધી પહોંચવું હોય ને તો એના માટે ભાષા જોઈએ અને જો ભાષા ઉપર પ્રભુત્વ મેળવવું હોય ને તો વાંચન હોવું જોઈએ. હું તમને જરૂર કહીશ કે ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબની જે ચોપડી છે એમણે લખેલી અગનપંખ, વિંગ્સ ઓફ ફાયર, ચોક્કસ વાંચજો. આપણા જે બધા આદિ કવિઓ છે અને આદિ લેખકો છે એમની પણ નવલકથાઓ ખૂબ સરસ છે. પન્નાલાલ પટેલ, પછી ગોવર્ધનરામ